જય સોમનાથ મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગુજઇન્ફો હિમાલયસીમાં. મિત્રો, દિવ્યાંગ મિત્રો માટે જે રેલવે પાસ કન્સેશનની જે સુવિધા આપવામાં આવે છે તે હવેથી જે ઓનલાઈન સુવિધા થઈ ગઈ છે અને જે આપણે મેન્યુઅલ પ્રોસેસ કરવામાં જે સમય જતો હતો તે હવે આપણે ઘર બેઠા જે ઓનલાઈન અથવા મોબાઈલ એપ દ્વારા આપણે મેળવી શકીશું. તેનો જે આ 22 નવેમ્બર 2024નો જે પરિપત્ર છે એની આપણે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં મેળવશું. વિડીયોને છેલ્લે સુધી જોજો. આપણી પાસે જે સાઉથર્ન રેલવેનો જે આખું નોટિફિકેશન છે તેના દ્વારા તમામ માહિતી મેળવીશું. આખી ઓનલાઈન એની કઈ રીતે પ્રોસેસ કરવી, ઓનલાઈન જો તમે એની અરજી કરતા હોય તો કયા કયા સ્ટેપ આવશે તે તમામની વિગતે માહિતી મેળવશું. તે પહેલાં જે મિત્રો ચેનલમાં નવા આવ્યા હોય તો ખાસ કરીને જે દિવ્યાંગ મિત્રો હોય, દિવ્યાંગ મિત્રોને લગતી માહિતી હોય એ અમે અમારી ચેનલમાં રજૂ કરતા હોય છે, તો તેઓ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી દિવ્યાંગ મિત્રોને લગતી માહિતી હોય એ આપના સુધી જલ્દીથી પહોંચાડી શકીએ. મિત્રો, તો જો આ પ્રેસ રિલીઝ છે એ જે ઇન્ડિયન રેલવેઝ દ્વારા ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે અને જે દિવ્યાંગજનોના મુસાફરી કરતા હોય જે ટ્રેનમાં, એના માટે જે આપણે આઈડી કાર્ડ છે એ મેન્યુઅલી કઢાવવું હોય છે. જે એની પ્રોસેસ છે એ તમે જાણો જ છો. આપણે પણ અગાઉ જે એની એક પ્રોસેસ છે કે દિવ્યાંગ પાસ કઈ રીતે કઢાવવો તેનો જે વિડીયો બનાવેલો છે તે તમે જોઈ શકો છો. જે વિડીયોને આખો જોઈ અને એની જે આખી પ્રોસેસ છે એ મેળવી શકો છો. જે રીતે આપણે ગુજરાતમાં જોઈએ તો એસટી બસ પાસ માટેની જે મુસાફરી યોજના છે એવી જ રીતે રેલવેમાં પણ જે કન્સેશન પાસની જે સુવિધા છે એ હોય છે અને એની જે હવે પ્રોસેસ જે છે એના માટે હવે આપણે જે મેન્યુઅલ પ્રોસેસ કરવાની જરૂર રહેતી નથી. બાકી જે ઓનલાઈન પ્રોસેસ છે તેની આપણે સંપૂર્ણ માહિતી મેળવશું, તે કઈ રીતે કઢાવવી. હવે એની જે પહેલાં તો જે ઓનલાઈન વેબસાઇટ છે એની માહિતી જે આપવામાં આવી છે એ અહીંયા તમે જોઈ શકો છો. જે આપણે ઝૂમ કરીને જોઈએ તો divyangjan.id.indianrailway.gov.in ઉપર લોગિન કરવાનું રહેશે, અથવા તો આ વેબસાઇટ છે એ આપણે ખોલવાની રહેશે અને મોબાઈલ એપ દ્વારા પણ થાય છે. તેની જે માહિતી છે એ અલગથી છે. એલિજિબિલિટી ક્રાઇટેરિયા ફોર દિવ્યાંગજન પેસેન્જરની વાત કરીએ મિત્રો, તો પર્સન વિથ વિઝ્યુઅલ ઇમ્પેરમેન્ટ વિથ ટોટલ એબ્સન્સ ઓફ સાઇટ, એટલે કે જે આપણે 2016ના એક પ્રમાણે જે કેટેગરીઓ છે કોને કોને જે દિવ્યાંગ રેલવે આઈડીનો લાભ મળે એની વિગત છે. તો એમાં જે વિઝ્યુઅલ ઇમ્પેર, મેન્ટલી ચેલેન્જ પર્સન, પર્સન વિથ હિયરિંગ એન્ડ સ્પીચ ઇમ્પેરિંગ ટોટલી અને ઓર્થોપેડિકલી હેન્ડીકેપ. ત્યાર પછી જે એના કી ફીચર્સ છે, એના બેનિફિટ્સ છે, જો એમાં ઓનલાઈન કન્વેન્સીસ છે, ઇઝી એપ્લિકેશન પ્રોસેસ છે, જે આખી પ્રોસેસ છે એ પણ આપણે જોશું. જેના સિમલેસ ટિકિટ બુકિંગ છે, રિઝર્વ ટિકિટ છે, અનરિઝર્વ ટિકિટ, જે તમામ માહિતી છે એ pgportal.gov.in ઉપર આપેલી છે. હવે મિત્રો આપણે જે ઓનલાઈન જે આખી પ્રોસેસ છે એની આપણે કઈ રીતે જે કરશું એની આપણે માહિતી મેળવીએ. તો સૌપ્રથમ આપણે જે ઉપર જે વેબસાઇટની વાત કરી, URL જે આપેલો હતો એ ખોલશું એટલે આપણે આ પ્રમાણે એક જે છે એ લોગો જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો. હવે અહીંયા જે આ એપ્લિકેશન લોગિન છે એમાં રજિસ્ટર મોબાઈલ નંબર, ઓટીપી આપેલું છે. અહીંયા સાઈડમાં એક આપણે ન્યૂ યુઝર લખેલો હશે. જો પહેલી વખત આપણે લોગિન કરતા હશે તો આ ન્યૂ યુઝર ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે ન્યૂ યુઝર ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આખું જે પહેલું જે રજિસ્ટ્રેશનનું ફોર્મ છે એ આવી જશે. અહીંયા રજિસ્ટ્રેશન ફોર્મમાં આપણે અહીંયા જોઈ શકો છો જે પહેલાં સૌથી પ્રથમ સ્ટેટ સિલેક્ટ કરવાનું રહેશે. સ્ટેટ સિલેક્ટમાં આપણે ગુજરાત જે આપણે આવતું હોય એ ગુજરાતમાં કરી શકીએ. બીજા કોઈ રાજ્યમાં હોય તો એ પ્રમાણે સ્ટેટ લેવાનું રહેશે. ત્યાર પછી જે નિયરેસ્ટ રેલવે છે હોય એનું એક સ્ટેશન જે છે એ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી જે છે એ એપ્લિકેશન નેમ લખવાનું રહેશે. નામ છે એ આપણે આધાર કાર્ડ પ્રમાણે જ લખવાનું રહેશે અને ઈમેલ આઈડી છે એ એક દેવાનું રહેશે. ત્યાર પછી મોબાઈલ નંબર છે, મોબાઈલ નંબરમાં ઓટીપી પણ તાત્કાલિક આવી જશે અને એનો જે ઓટીપી વેરીફાઈ થશે ત્યાર પછી જેન્ડર સિલેક્ટ કરી અને જે દિવ્યાંગતા છે એ સિલેક્ટ કરી અને રજિસ્ટર કરવાનું રહેશે. અહીંયા રજિસ્ટરની સાથે મિત્રો મોબાઈલ અને આધાર કાર્ડ બંનેના જે ઓટીપી છે એ વેરીફાઈ થશે ત્યારબાદ જ જે છે એ રજિસ્ટર થશે. જે આપણે એની ફાઇલમાં જોઈએ એ બતાવતું નથી, પણ આપણે જ્યારે રજિસ્ટ્રેશન કરતા હોઈએ છીએ ત્યારે એ પ્રોસેસ આવતી હોય છે. રજિસ્ટર કર્યા બાદ આપણે ફરીથી પાછું જે એનું મેઇન પેજ છે એમાં આવવાનું રહેશે. એમાં આપણે આપણો જે રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર હોય, જે નંબર નાખ્યો છે એ નંબર નાખી અને ઓટીપી મેળવી અને એના જે કેપ્ચા છે એ નાખશું એટલે આપણું લોગિન થઈ જશે. આ લોગિન કર્યા બાદ તમે જોશો તો અહીંયા તમને આ રીતે અંદર આપણું આખું બે ઓપ્શન સાથે જે આખું ઓનલાઈન એપ્લિકેશનનું જે ફીચર છે એ જોવા મળશે. એમાં એક છે જે કન્વર્ઝેશનલ ફોર્મ છે અને એપ્લાય ફોર કન્સેશન કાર્ડ. આ કન્વર્ઝેશન ફોર્મ છે એ પહેલાં આપણે ડાઉનલોડ કરવાનું રહેશે. એ ડાઉનલોડ કરી એમાં જે સાઇન સિક્કા કરી જે ડૉક્ટરના ગવર્મેન્ટ હોસ્પિટલમાં કરવાના રહેશે અને એ ફોર્મ છે એ આપણે જે ઓનલાઈન એની બાજુમાં જે એપ્લાય ફોર કન્સેશન કાર્ડ છે એમાં જ્યારે આપણે એપ્લાય કરશું ત્યારે એમાં એ અપલોડ કરવાનું રહેશે. એટલે જે કન્સેશન ફોર્મ છે એ પહેલાં ડાઉનલોડ કરી એની પ્રિન્ટ કાઢી અને એમાં સાઇન સિક્કા કરાવવાના રહેશે. આ ફોર્મના સાઇન સિક્કા થઈ જાય ત્યારબાદ આપણે એપ્લાય ફોર કન્સેશન કાર્ડ માટે કરવાનું રહેશે. હવે જેવું તમે એપ્લાય ફોર કન્સેશન કાર્ડ ઉપર ક્લિક કરશો એટલે આ પ્રમાણે ફોર્મ ખુલી જશે. જેમાં આપણે રજિસ્ટર કર્યું હોય એ નામ અને જે જેન્ડર છે, ડિસેબિલિટી છે, ઈમેલ આઈડી છે, મોબાઈલ નંબર બતાવશે. ત્યારબાદ અહીંયા જે છે એ આપણે ડેટ ઓફ બર્થ છે, ફાધર્સ નેમ પર
ડિસેબિલિટી ટાઈપ છે એ ટેમ્પરરી કે પરમેનન્ટ જે આપણે કાયમી હોય તો એ પ્રમાણે લખવાની રહેશે. અને જે વિગતો છે એ કાર્ડ એપ્લિકેશન ડિટેલમાં પિનકોડ છે, સિટી, ડિસ્ટ્રિક્ટ, સ્ટેટ વગેરે ડિટેલ લગભગ આધાર કાર્ડના આધારે આવી જાય છે. તેમ છતાં જો ન આવે તો સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ જે અપલોડ ફાઇલ છે એમાં તમે અહીંયા જોઈ શકો છો જે જેપીજી કે પીએનજી કે પીડીએફ ફોર્મમાં આપણે અપલોડ કરી શકીશું, જે 5 KB થી 600 KB સુધીની રાખી શકશો. એમાં આપણે જે કન્સેશન સર્ટિફિકેટ ફોર્મ જે આપણે પેલું ડાઉનલોડ કર્યું હતું એ અપલોડ કરવાનું રહેશે. ત્યાર પછી ફોટોગ્રાફ એક અપલોડ કરવાનું રહેશે, ડિસેબિલિટી સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે, ડેટ ઓફ બર્થ માટે જન્મનું પ્રમાણપત્ર, બર્થ સર્ટિફિકેટ અથવા લિવિંગ સર્ટિફિકેટ અપલોડ કરી શકો છો. ફોટો આઈડીમાં તમે આધાર કાર્ડ છે અથવા યુડીઆઈડી કાર્ડ છે એ અપલોડ કરી શકો છો. એડ્રેસ પ્રૂફમાં આપણે રેશન કાર્ડ છે અથવા તો ઇલેક્ટ્રિસિટી બિલ કે જે કોઈ એડ્રેસ પ્રૂફ હોય એ અપલોડ કરી શકાય. ત્યાર પછી જે આપણે ડિટેલ ઓફ કન્સેશન સર્ટિફિકેટ ઇસ્યુ ફ્રોમ ગવર્મેન્ટ હોસ્પિટલ, એટલે કે જે આપણે ગવર્મેન્ટ હોસ્પિટલ દ્વારા જે આપણે કન્સેશન સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે તેની ડિટેલ અહીંયા ભરવાની રહેશે. આ તમામ ડિટેલ ભરી દો ત્યારબાદ જે સેવ એન્ડ સબમિટ આપશો એટલે આપણું ફોર્મ છે એ સબમિટ થઈ જશે. જે પછી એ વેરિફિકેશનમાં જશે અને જે આપણી એપ્લિકેશન છે એ અહીંયા બતાવશે. જ્યારે એ એપ્રૂવ થઈ જશે ત્યારબાદ જે આપણું દિવ્યાંગ કાર્ડ એપ્લિકેશન ફોર્મ છે એ ડાઉનલોડ થઈ જશે. એની પ્રિન્ટ કાઢી અને એ આપણે જે ઓનલાઈન છે એ નીકળી જશે, જેનો આપણે જે ડેટ હોય એની જે લાસ્ટ ડેટ ઓફ હોય એ ત્યાં સુધી આપણે એનો ઉપયોગ કરી શકીશું. એટલે જે દર વખતે હવે જે મેન્યુઅલ પ્રોસેસ કરવી પડતી હતી એ કરવાની જરૂર રહેશે નહીં. તો જે દિવ્યાંગ મિત્રો માટે જે આ એક સુવિધા છે કે દિવ્યાંગ મિત્રોને જે રેલવેમાં મુસાફરી ફ્રી માટેની જે પ્રોસેસ હોય છે તેનું જે ફોર્મ છે એ હવે ઓનલાઈન કરી શકીએ છીએ. ને દરેક જે રેલવે વિભાગ છે તેમના દ્વારા આની જે વેબસાઇટ ઉપર એ માહિતી મૂકવામાં આવેલ છે. તો દરેક દિવ્યાંગ મિત્રો સુધી આ વસ્તુને પહોંચાડજો, જેથી દરેક દિવ્યાંગ મિત્રો છે હવે જે નજીકના રેલવે સ્ટેશન કે નજીકના જે એના સ્થળ હોય ત્યાંથી જ આ જે કન્સેશન ફોર્મ છે એ મેળવી અને આ સુવિધાનો લાભ લઈ શકે. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. દરેક દિવ્યાંગ મિત્રો પોતાનું ધ્યાન રાખજો. જય હિન્દ.